દ્વારકાથી આજના બ્લોગમાં એમાં જો જીગરભાઈ અટાણમાં ઉઠીને હવે ચા પી. હા, ચા પીવા આવી જાવ સવારમાં. હજી અમારે પારસભાઈ હુતા હે જો. ટાઈટ બહુ પડે ને હમણાં ઠંડી પડે એટલે જો આપણે સવારમાં બદોડાને ધવરાવાનું કામ ચાલુ કર્યું. હવે હમણાં ધાવી લે ને તો મારી મમ્મી પાસે આ ગાયને દોઈ લે. બેન કેટલું બોલવાનું થઈ તા કયો તમે અને અંદર ફુલોવરા થઈ ગયા પર લીલો લમ મગી લે તાર ભજીયા ખાવા ભાવે તને લોટ થઈ ગયો છે અહીં ભજીયા બનાવે છે હવે તેલ મુકાઈ ગયું છે સાથે પણ ન ખાવા દેવા રિયાન કીધું ફોટો લઈ સાફી બના કમર બંધ કરી નાખે છે હાલો ગાઈસ હવે આપણે મહેમાન આવે છે આપણે ભજીયા બનાવે છે બની ગયા છે બનાવે જો ગાયોને ગૌચરે જવાનું ટાણું થઈ ગયું એટલે જો ગાયોને છોડે છે મારી મમ્મી ભોરે દે હવે અત્યારે થઈ કે બેને બધી મારી જા સીતા બોલતો બધી ખાઈને વેરી દીધી ચીકુડી બોલો કે હાલો જો સાંજ પડી ગઈ છે ને જો હવે ભેહું દોવાનું હાલે હા પારસ ફોન જ જોતો એને લેસન તો આવે નહીં
એ હમણાં નહીં આવે, એ આવશે દૂધ જેવો આવશે ત્યાં લગભગ. એ શાળામાં મમ્મી દી ગાયો ખાજે રાત વહેલી જાય કો. લે આ જો ના એ વાસળી જોયા આ કેવી જોઈ ટકોર ટકર. ખાટલામાં ભેગું કુવા દે એટલે એમ કરે. વાસળાને છોડી મૂકી ઓલી ઓલી ભાવતો છે. હા તો પણ ઠેકું મારીને ખાટલા ઉપર ચડી ગયા લે રુદ્ર તો. હાલ હાલો હાલો હાલ હટ હટ. જો રુદ્ર કેવો ધાવે. ઓલો હવે ચના ને એમ થઈ ગયું માને કઈ દૂધ મૂકશે, ઈ ઓલી ગાય ને ધાવવાનું કરે. તો એને હે ને મમ્મી ધાવવા ના દે. દૂધ પીવું ને એટલે લુગડા સાવવાનું સાવણો થઈ જાય પેલા ચનુ મૂકી જ દેવાનું.